અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા પોતાના એટીએમમાં ગોવિંદવાડી ખાતે એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા જતા તેને મદદ કરવાના બહાને એક અજાણ્યા આરોપી દ્વારા તેનું એટીએમ કાર્ડ બદલાવી લઈ અને જુદા જુદા દિવસોમાં 80,000 રૂપિયા જેટલા ઉપાડી લેતા, જે બાબતે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ દરમિયાન ઈશનપુર પીઆઈ BS જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને લગભગ 150 જગ્યાએ 500 થી 600 સીસીટીવી કેમેરાઓ પર ચેક કરી અને એના ઉપરથી જ્યાં જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં ક્યાં રહે છે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા નાગજીભાઈ રબારી છે એ મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં સોલા, વસ્ત્રાપુર તેમજ મેઘાણીનગર અને શેરકોટડા ખાતે 4 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી પકડાયેલ છે. તેમજ આ જ આરોપી ગાંધીનગર જિલ્લામાં કલોલ અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા છે. આમ કુલ 8 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ છે. પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા 80,000 તેમજ જુદી જુદી બેંકોના જુદા જુદા એટીએમ કાર્ડ 23 નંગ કબજે કરવામાં આવેલ છે. જે કબજે કરવામાં આવેલ એટીએમ કાર્ડ આધારે પણ વધારે તપાસ હાથ ધરી અને વધુ ગુનાઓ આચરેલાની શક્યતા જણાઈ આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના કરતા પકડાયેલ છે. પકડાયેલ આરોપી સામાન્ય રીતે જે ગામડાના એટીએમના ઓછા જાણકાર હોય તેમજ સિનિયર સિટીઝન હોય એઓને ટાર્ગેટ કરતો હતો અને ત્યાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલાવી લઈ એ જ બેંકનું એટીએમ કાર્ડ એમને પૈસા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલ આરોપી નાગજી રબારી અને શૈલેષ કનુભાઈ સલાટ બાજુના ગામમાં રહે છે, એકબીજાને ઓળખે છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં AMTS બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતો હતો. એ દરમિયાન શારીરિક સ્થિતિ સારી ન હોય એને નોકરી છોડી દીધેલી અને આર્થિક સંકળામણ થતાં એને આ મોડસ ઓપરેન્ડીથી 8 ગુનાઓ આચરેલા અને સોલા પોલીસ સ્ટેશનના ગુનામાં તે પાસા ધારા હેઠળ ભુજ જેલમાં ગયેલો. ત્યારબાદ તેને ગુના કરવાનું છોડી દીધેલું, પરંતુ તાજેતરમાં 22/3/2025ના રોજ તેના મોટા દીકરાના લગ્ન હોય અને રૂપિયાની જરૂરત હોય ફરીથી આ ગુનાઓ આચરવાનું શરૂ કરવામાં આવેલ. શૈલેષ